નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો, જે કુદરતી વનસ્પતિ છે એ કુદરતી વનસ્પતિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વનસ્પતિ એ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. એટલે કે વનસ્પતિ આપણા માનવ જીવન માટે એક અગત્યનું અંગ છે. વનસ્પતિ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલે કે વનસ્પતિ વગર આપણું જીવન કેવું છે? અશક્ય છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. ભારતીય વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિના વૈવિધ્ય દ્રષ્ટિએ ભારત એ વિશ્વમાં 10મું અને જે એશિયાના સ્થાનમાં 4થું સ્થાન ધરાવે છે. જ્યાં વનસ્પતિ છે, વનસ્પતિની વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? 10મું સ્થાન ધરાવે છે. એવી જ રીતે જે એશિયા ખંડમાં કયું સ્થાન? 4થું સ્થાન ધરાવે છે વનસ્પતિની દ્રષ્ટિએ. વૃક્ષોના સમૂહને આપણે શું કહેશું? જંગલો. તમે બધાએ જંગલ તો જોયા જ હશે. જે વૃક્ષો માનવની સહાય વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષના સમૂહને શું કહેશું? કુદરતી વનસ્પતિ. એટલે કે જે વૃક્ષ છે એ વૃક્ષનો જે સમૂહ હોય છે એને આપણે જંગલ તરીકે ઓળખીએ છીએ. પણ જે વૃક્ષ માનવીની સહાય વિના, એટલે કે માનવીના સહારા વિના એમ જ નીકળે છે, જંગલોમાં તમે જોયું હશે, એ કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને આપણે શું કહીશું? કુદરતી વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો કુદરતી વનસ્પતિ. એમાં ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. એટલે કે કુદરતી વનસ્પતિ છે એમાં પણ વિવિધતા જોવા મળે છે અલગ અલગ રીતે. એના કેટલાક કારણો સર્જાય છે. ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. આ જે અલગ અલગ કારણો છે એ ભૂપૃષ્ઠના આધારે વનસ્પતિ અલગ હોય છે, જમીનના આધારે વનસ્પતિની વિવિધતા જોવા મળે છે, તાપમાનના આધારે વિવિધતા જોવા મળે છે જે વનસ્પતિઓમાં, વરસાદનું પ્રમાણ ઓછું વધતું હોય છે એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે, ભેજના પ્રમાણના કારણે પણ કુદરતી વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના જે ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. જે આપણા ભારત દેશમાં કેવું છે? પર્વતવાળો વિસ્તાર છે, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, આમ અલગ અલગ વિવિધ ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિ કેવી છે? અલગ અલગ જુદી જુદી જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. કેટલીક જગ્યાએ કાપની જમીન, કાળી જમીન, પહાડી, રણ પ્રદેશ પ્રકારની જમીન, આમ અલગ અલગ પ્રકારની જે જમીનોમાં વનસ્પતિઓ કેવી થઈ છે? અલગ અલગ પ્રકારની થઈ છે. વિવિધતા જોવા મળે છે. ભારતમાં હિમાલય ઠંડા પ્રદેશમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં પણ તાપમાન, ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિઓમાં વિવિધતા લાવે છે. એટલે કે જે હિમાલય છે ત્યાં કેવો પ્રદેશ છે? ઠંડો પ્રદેશ છે. ત્યાં બારેમાસ બરફ છવાયેલો રહે છે. એટલે એ વિસ્તારમાં વનસ્પતિ અલગ હોય છે. દ્વીપકલ્પીય વિસ્તારોમાં અલગ હોય છે. તાપમાન, ભેજ વાળી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વનસ્પતિઓ જોવા મળે છે અલગ પ્રકારની. કોઈ પણ પ્રદેશમાં સૂર્યપ્રકાશ તે પ્રદેશના અંશાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિ ઝડપી વિકાસ થાય છે. એટલે કે સૂર્યપ્રકાશ અને વરસાદ વધુ પ્રમાણમાં મળે છે એ વિસ્તારોમાં વનસ્પતિનો વિકાસ કેવો થાય છે? ઝડપથી થાય છે. અને સૂર્યપ્રકાશના કારણે જ વનસ્પતિઓમાં વિવિધતા પણ જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે. એટલે કે ભારતમાં વરસાદનું પ્રમાણ કેવું પડે છે? અસમાન પડે છે. કેટલાક રાજ્યોમાં વધુ પડે છે, કેટલાક વિસ્તારોમાં ઓછો પડે છે. એવી રીતે અસમાન હોય છે કારણ કે વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે. વનસ્પતિના વિવિધતાના કારણે જ વરસાદ પણ અસમાન પડે છે. આગળ જોઈએ તો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો
થઈ છે. તેથી જ લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારીએ ખૂબ ઉપયોગી છે. જ્યાં 450 જાતના વૃક્ષો છે વ્યાપાર માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત 15,000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. વિશ્વના લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં જ થાય છે. ભારત એ પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિઓ માટે પ્રખ્યાત છે. એટલે કે પ્રાચીન સમયમાં જ આપણો ભારત દેશ એ ઔષધિઓ બનાવવામાં જે વનસ્પતિઓ મળે છે એમાં પ્રખ્યાત છે. આયુર્વેદ લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે. આમ કહી શકાય તો ભારતીય એ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. તો આપણે કુદરતી વનસ્પતિ કઈ અને કેવી રીતે હોઈ શકે, કઈ જગ્યાએ એના વિશે જોયું. હવે આપણે કુદરતી વનસ્પતિ છે એ કુદરતી વનસ્પતિના પ્રકારો કયા પ્રકારો પડે છે એના વિશે જોઈએ. તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ કે વિકાસ ત્યાંની આબોહવા પર આધારિત હોય છે. એટલે કોઈ પણ વનસ્પતિ ઉગે એમનું અસ્તિત્વ એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું, એમનો વિકાસ આગળ વધારવો એ એમની આબોહવા પર આધારિત હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમાન વનસ્પતિ જોવા મળે છે. પરંતુ પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશ કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવાય છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વહેંચી શકાય છે. જે આપણે કુદરતી વનસ્પતિના પ્રકારો કેટલા છે, પ્રકારો વિશે જોઈએ છે. એમાં 5 વિભાગ પાડવામાં આવ્યા છે. એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને સમશીતોષ્ણ કટિબંધ જંગલો અને ઘાસના મેદાનો અને છેલ્લું આવે છે ભરતીના જંગલો મેનગ્રુવ. હવે આપણે આ 5 પ્રકારો છે 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં આપણે આજે સૌપ્રથમ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશે જોઈશું કે જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ જંગલોમાં કયા પ્રકારના વનસ્પતિઓ જોવા મળે છે, એમનું વિતરણ કેવું છે, એમાં વૃક્ષો કયા વૃક્ષોનો સમાવેશ થાય છે, એમાં એમની વિશેષતા શું છે એના વિશે જોઈએ. તો સૌપ્રથમ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 કરતાં વધુ જોવા મળે છે. વાર્ષિક વરસાદ કેટલો? 200 સેમી કરતાં વધુ અને તાપમાન 22 થી વધુ જોવા મળે છે. તે પ્રદેશમાં આવેલા છે. આ જંગલોમાં ભારતના જે પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમની ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. એટલે કે જ્યાં વરસાદી જંગલો એટલે કે ત્યાં વરસાદ કેવો છે, વધુ પડે છે. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટ જે જંગલો વધુ હોય છે ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ હોય છે. પછી લક્ષદ્વીપ ટાપુ, અંદમાન નિકોબાર, તમિલનાડુનું તટીય પ્રદેશ જ્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે આપણે એમાં વૃક્ષો કયા વૃક્ષોનો સમાવેશ થઈ શકે છે એના વિશે જોઈએ. તો મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં. એમની વિશેષતા શું છે? એ ઝાડ એટલે કે જે વૃક્ષો છે એમની વિશેષતા શું છે કે વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. કેટલા મીટર? 60 મીટર જેટલા ઊંચા હોય છે. ઝાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. એટલે કે તે વધારે પ્રમાણમાં વિસ્તૃત એટલે કે જંગલ ઘણું ઘેરું હોય છે. ઝાડી અને ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. આ જંગલમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે. જે આ જંગલની મુખ્ય વિશેષતા શું છે કે ત્યાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. ત્યાં કોઈ પાનખર જેવી ઋતુ હોતી નથી. બારેમાસ જંગલો
કેવા રહે છે? લીલા રહે છે. તેથી તેને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે. હવે આ જે નકશો દર્શાવવામાં આવ્યો છે એ કુદરતી વનસ્પતિનો છે. એમાં વિસ્તારો પ્રમાણે વરસાદી જંગલો, ખરાબ જંગલો, હિમાલયની જે વનસ્પતિઓ છે, ભરતીના જંગલો અને કાંટાળી વનસ્પતિ એ વિસ્તારો પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે આગળ જોઈએ તો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલ, જે બીજો પ્રકાર જોઈએ તો આપણે વરસાદી જંગલ વિશે જોયું. હવે ઉષ્ણકટિબંધ ખરાબ જંગલ, એમાં જોઈએ તો સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયના તળેટીના વિસ્તારમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવ અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે. ભારતમાં આ જંગલનું પ્રમાણ વધુ છે. કયા જંગલનું પ્રમાણ? ખરાબ જંગલનું પ્રમાણ વધુ છે. હવે એમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થઈ શકે છે એના વિશે જોઈએ તો સાગ, શાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષોનો સમાવેશ એ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોમાં થાય છે. હવે આપણે એ જંગલની વિશેષતા શું છે એના વિશે જોઈએ તો જે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. જ્યારે આપણે વરસાદી જંગલોમાં જોયું એમાં કોઈ પાનખર ઋતુ હોતી નથી. જ્યારે આમાં પાનખર ઋતુ આવે છે ત્યારે વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડાઓ છે એ ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષોને પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમયગાળો હોય છે. એટલે કે દરેક વનસ્પતિ વૃક્ષોના અલગ અલગ સમયગાળો હોય છે પાન ખેરવી નાખવાનો. જંગલોમાં કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. આ જંગલો એ મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. જે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો એ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મોસમી જંગલો પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે મોસમ પ્રમાણે પાન ખેરવતા હોય છે. આપણે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો વિશે જોયું. હવે આપણે જોઈએ તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. ત્યાં કયા પ્રકારની વનસ્પતિઓ જોવા મળશે? જે કાંટાળી હોય છે. આ પ્રકારના જંગલોએ ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે. એમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય તો જોઈએ તો બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષોનો સમાવેશ કાંટાળા જંગલોમાં થાય છે. હવે એમની વિશેષતા શું છે એમાં જોઈએ તો વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. જે આ કાંટાળા જંગલો છે એ કાંટાળા જંગલોના વૃક્ષો કેવા હોય છે? છોડના મૂળ લાંબા હોય છે, પછી ઊંડા હોય છે અને ચારે તરફ ફેલાયેલો હોય છે. તેમના પણ નાના હોય છે. એમના પાન કેવા હોય છે? નાના હોય છે. જેથી નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે. અહીં વૃક્ષો છૂટાછવાયા આવેલા છે. આપણે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો વિશે જોયું. હવે આપણે જોઈએ તો સમશીતોષ્ણ જે કટિબંધ જંગલો અને ઘાસના મેદાનો, જે હિમાલયની વનસ્પતિઓ જોઈએ તો હિમાલયની વનસ્પતિઓમાં એમની ઊંચાઈ, ક્ષેત્રીય વિસ્તાર અને જંગલો અને વૃક્ષો. એમાં હિમાલયના 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈ આવેલા જે વૃક્ષો છે એમનું જે ક્ષેત્રીય વિસ્તાર છે એ ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આ જંગલો કેવા હોય છે? સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. એમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય છે? ઓક, ચેસ્ટનટ એ મુખ્ય વનસ્પતિ છે. હવે આપણે બીજા નંબરનું જોઈએ તો હિમાલયના જે 1500થી 3000 મીટર, એમાં હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર, એમાં જે જંગલો છે એ કેવા હોય છે? શંકુદ્રુમ આકારના જંગલો હોય છે.
એમાં કયા વૃક્ષોનો સમાવેશ થાય છે? પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. હવે જો હિમાલય પરની જે વનસ્પતિ છે એનું વર્ગીકરણ બતાવવામાં આવ્યું છે. એમાં ત્રીજા નંબરનું છે હિમાલયના 3600 મીટરથી વધુ. એમાં હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીકના ક્ષેત્રીય વિસ્તાર. એમાં જંગલોમાં આલ્પાઇન અને ટૂંકું ઘાસ. એમાં જે વૃક્ષો થાય છે એ સિલ્વર ફર અને જુનિફર બર્ચ. તો આપણે જે હિમાલયની વનસ્પતિઓ છે એ ઊંચાઈ પ્રમાણે એમાં કયા કયા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલોમાં કયા વૃક્ષો થાય છે એના વિશે જોયું. હવે આગળ જોઈએ તો શંકુદ્રુમ જંગલની મુખ્ય વિશેષતા. શું મુખ્ય વિશેષતા છે એના વિશે જોઈએ તો અહીં શંકુ આકારના વૃક્ષો હોય છે. કેવા આકારના? શંકુ આકારના, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર, ચીકાશવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. હવે જે છેલ્લો પ્રકાર છે એના વિશે જોઈએ તો એમાં આપણે ભારતમાં દરિયાઈ કિનારો, નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળાની ખાડીના કિનારા પ્રદેશમાં તેમજ જે ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. તેમાં કયા વૃક્ષોનો સમાવેશ થાય છે? સુંદરી અને ચેર એ બે મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે ભરતીના જંગલમાં. હવે આપણે આગળ જોઈએ તો જે વનસ્પતિ છે એ વનસ્પતિના આપણે પ્રકારો જોઈ ગયા. હવે જે જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા, એમની જંગલોની પેદાશ કઈ કઈ છે ને ઉપયોગ કેવી રીતે થાય છે એના વિશે જોઈએ તો જે જંગલો એ માનવજાતના અનેક રીતે ઉપયોગી છે. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું, શાક, શાલ, ફર્નિચર બનાવવામાં કામ લાગે છે. આમ સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ બનાવવામાં આવે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ચંદનમાંથી સુગંધિત તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ જે સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. જંગલો લાખ, ખરાડ, ગુંદર, રબર, મધ, નેતલ જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓએ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. હવે આપણે જોઈએ તો જે વનસ્પતિઓ છે એ વનસ્પતિ ઔષધિ તરીકે કઈ કઈ રીતે ઉપયોગી છે. એમાં જોઈએ તો સૌપ્રથમ સર્પગંધા એ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં ઉપયોગી છે. લીમડો એ જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી બને છે. તુલસી શરદી, ઉધરસ, તાવ. અર્જુન સાદર એ હૃદયરોગની સારવાર માટે. બીલી વાત અને કફના દોષો. ગળો એ મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવામાં ઉપયોગી છે. હરડે કબજિયાત, વાળ વગેરેના રોગોમાં. આંબળા એ વાયુપિત્તને દૂર કરે અને પાચક તરીકે ઉપયોગી છે. અને કરંજ એ ચામડીના અને દાંતપેડાના રોગ માટે ઉપયોગી છે. તો વનસ્પતિ ઔષધિ તરીકે કઈ કઈ રીતે ઉપયોગી છે એના વિશે જોયું. હવે આગળ જોઈએ તો જે ખાખરાના પાનમાંથી પતરાળા, પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના જે પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે.
આપણે જંગલોની પેદાશ, તેની ઉપયોગિતા વિશે જોયું. હવે જોઈએ તો જંગલનું પર્યાવરણ મહત્વ, એટલે કે જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે. સૌપ્રથમ જોઈએ તો જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. વરસાદ લાવવામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? જંગલો ભજવે છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરું પાડે છે. જંગલોએ પૂર નિયંત્રણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. જંગલોએ જમીન ધોવાણ અટકાવે છે. જંગલોએ ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલોએ રણને આગળ વધતું અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. જંગલોએ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલોએ હવાને શુદ્ધ કરે છે. અને વનસ્પતિ જે વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય પણ પૂરું પાડે છે. જંગલોએ સાહસિક પ્રવાસન પ્રવૃત્તિઓ માટે પણ આદર્શ ક્ષેત્ર છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવ્યા છે. આમ જંગલોએ પર્યાવરણને ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વ આપે છે. હવે જંગલનું સંરક્ષણ, જંગલનું મહત્ત્વ જોયું. હવે આપણે જંગલનું સંરક્ષણ કેવી રીતે કરવું એમાં જોઈએ તો જે જંગલનું સંરક્ષણમાં જોઈએ તો વનસ્પતિ જીવન, પ્રાણી જીવન, માનવ જીવનના આંતર સંબંધોથી જે પરિસ્થિતિક તંત્ર સર્જાયું છે, પરંતુ માનવીના પર્યાવરણીય વિરોધી પ્રવૃત્તિ, માનસિકતા ને સ્વાર્થ વૃત્તિના કારણે જે પરિસ્થિતિ તંત્રમાં ખલેલ પહોંચી છે. જંગલોના વિનાશ માટે જે માનવી જમીન મેળવવાની ભૂખની લાલસા હોય છે, સૌથી મોટી જવાબદાર છે. જમીન મેળવવાની ભૂખ એટલે કે જમીન મેળવવાની ભૂખના કારણે લોકો શું કરે છે? જંગલનો વિનાશ કરે છે, જંગલો કાપી નાખે છે. આ ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગો, રહેણી કહેણી, વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણ લાકડું, ઝૂમ ખેતી, દાવાનળ વગેરે કારણે જંગલનો શું થઈ રહ્યો છે? વિનાશ થઈ રહ્યો છે. જંગલના વિનાશ થવાથી પર્યાવરણને ઘણું વિપરીત અસરો ઊભી થઈ છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, રણીકરણ, વન્યજીવો નિરાશિત થવા વગેરેના પ્રશ્નો શું થયા છે? ઉદ્ભવ્યા છે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં આશરે જે 23% વિસ્તારોમાં જંગલો આવેલા છે, જ્યારે ગુજરાતના જંગલોનું પ્રમાણ 10% છે. જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને એ માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું એ પણ જરૂરી છે. હવે આપણે જોઈએ તો જંગલોનું સંરક્ષણ આપણે કેવી રીતે કરવું એના વિશે જોયું. હવે જંગલોના જતન માટેના ઉપાયો આપણે શું કરી શકીએ એમના જતન માટે. જંગલોના જતન માટેના ઉપાયોમાં જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1992માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી હતી. 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો હતો અને ઈસવીસન 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોના જતન માટે કેટલાક ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. એમાં જોઈએ તો જે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. વૃક્ષછેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષો કાપવાને કડક સજા કરવી. વન મહોત્સવ, સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે અને સડકોની બંને બાજુ વૃક્ષોનું રોપણ કરવું. છેલ્લું જોઈએ તો જે પર્યાવરણીય શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવવી. પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. તો આપણે હવે કેટલાક પર્યાવરણને લગતા દિવસોમાં જોઈએ તો 21 માર્ચ એટલે કે વિશ્વ વન દિવસ,
22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણીય દિવસ, જુલાઈ માસ એ વન મહોત્સવ તરીકે ઉજવાય છે અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ એ પર્યાવરણીય વિષયને લગતા દિવસો છે તે દિવસોની ઉજવણી કરવી. હવે આગળ જોઈએ તો જે ઉપાયમાં પાંચમો ઉપાય છે કે જંગલોમાં આગ ન લાગે તેવી તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું, એટલે કે જંગલોમાં આગ ન લાગી જાય તેનું ધ્યાન રાખવું અને લાગે તો તેની તરત કામગીરી ચાલુ કરવી. આગળ જોઈએ તો ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયોગેસ ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો. હવે છેલ્લો જે ઉપાય છે એ પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલનું મહત્ત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ લાવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જંગલોનું જતન માટેના કેટલાક ઉપાયો છે એના વિશે જોયું. હવે આજે કુદરતી વનસ્પતિ છે એ કુદરતી વનસ્પતિઓમાં એમના પ્રકારો જોયા. એમાં કયા કયા પ્રકારના વૃક્ષોનો સમાવેશ થાય છે, જંગલોની પેદાશો, તેમની ઉપયોગિતા શું છે, જંગલનું મહત્ત્વ શું છે, જંગલનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ અને જંગલના જતન માટેના ઉપાયો વિશે અભ્યાસ કર્યો.